દર્શક મિત્રો, હું છું પરમાર અનુસાર તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસના અંતિમ દિવસે આસ્થાનો ઉદ્ભવ મહાસાગર ઉમટી પડ્યો। હજારો શ્રદ્ધાળુઓએ મોક્ષ પીપળે પાણી રેડી 108 પ્રદક્ષિણા કરી અને પોતાના પિતૃઓની આત્મશાંતિ માટે પ્રાર્થના કરી હતી। દેશ વિદેશ તેમજ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ભાવિકોએ શ્રી માધવરાયજી પ્રભુના દર્શન કરી નદી કિનારે આવેલા પ્રાચીન શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। ધાર્મિક માન્યતા મુજબ સોમવતી અમાસના દિવસે સ્નાન, તર્પણ અને દાનનું વિશેષ મહત્વ હોવાની પ્રાચીન તીર્થ ભક્તિમય વાતાવરણથી છલકાઈ ઉઠ્યું હતું। યાત્રાળુઓને ભારે ભીડને ધ્યાનમાં રાખી સૂત્રાપાડા પોલીસ દ્વારા સુસ્ત સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેના કારણે સમગ્ર મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। પ્રાચી તીર્થના ઐતિહાસિક અને ધાર્મિક મહોત્સવને કારણે દર વર્ષ હજારો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે। 100 વાર કાશી, એક વાર પ્રાચી કહેવતને સાકાર કરતા આજે પણ પ્રાચી તીર્થમાં ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।